હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. સ્ટાન્ડર્ડ 8માં જે યુનિટ 3 છે આપણો, એની એક્ટિવિટી નંબર 6 આજે આપણે જોવાની છે. સરસ મજાની સ્ટોરી છે, 2 બોયઝ ઇન ધ જંગલ. જંગલની અંદર જે બે બાળકો ભૂલા પડી જાય છે, રસ્તો ભૂલી જાય છે, પછી એમની શું હાલત થાય છે, કેવી રીતે પોતાના કેમ્પ સુધી પહોંચે છે, શું કરે છે, એના માટે આઈડિયા, આ બધું આજે આપણે જોવાનું છે. ઓકે, તો ફર્સ્ટ આઈ રીડ ધ પેરેગ્રાફ એન્ડ યુ ઓલ આર લિસન કેરફુલી. એક્ટિવિટી નંબર 6, રીડ ધ સ્ટોરી. Amit was in Assam. He was staying with his friend Bhupen. અમિત અને ભૂપેનની આ સ્ટોરી છે. બે ખાસ ક્લોઝ ફ્રેન્ડ છે. અમિત એના ફ્રેન્ડ ભૂપેનના ત્યાં ફરવા આવ્યો છે આસામમાં. તો હાલ એ આસામમાં છે અને પોતાના મિત્ર ભૂપેનના ત્યાં એ રોકાયો છે. અમિત said, Assam is so beautiful, isn't it? It has a forest and rivers. Your forest have a thick bushes, long creepers, thick trees, short trees and tall trees too. The leaves of banana plant are glossy. Do ants scat on them? અમિત આસામના જંગલોના જે વર્ણન કરે છે અને ભૂપેનને કહે છે કે તમારા આસામના જંગલોમાં તો મોટું એવું જંગલ છે, એમાં રિવર્સ પણ ઘણી છે, જેની અંદર લોંગ ક્રીપર્સ, થીક, શોર્ટ એન્ડ ટોલ ટ્રીઝ છે, એટલે કે ડિફરન્ટ ટાઈપના ટ્રીઝ, વેલાઓ, બઝીઝ છે, અને આ બનાનાના પ્લાન્ટના જે પાંદડા છે એકદમ લીસા છે. તો કીડીઓ એના ઉપર સ્કેટિંગ પણ કરે છે ને, એમ કરીને એને ભૂપેનને પૂછે છે. ભૂપેન said, smiling face, certainly they must have a lot of fun, haven't they? ભૂપેને કહ્યું, હા, એમને તો મજા પડી જાય. એટલે કે બનાનાના પ્લાન્ટના આવા ગ્લોસી લીવ્સ છે, આવા લીસા પાન છે, એટલે કીડીઓને તો ત્યાં સ્કેટિંગ કરવાની ખૂબ જ મજા પડે. તો ના પડે? અમિત said, why are all the trees so tall? આસામની અંદર જે ફોરેસ્ટના બધા ટ્રી છે એ આટલા ઊંચા કેમ? સો ટોલ એટલે કે આટલા બધા ઊંચા કેમ? ભૂપેન said, they are tall because we get a lot of rain. The soil is very fertile and we have a thick forest. આપણે જાણીએ છીએ કે આસામમાં વરસાદ ખૂબ જ પડે છે ને, માટે ત્યાંના જંગલો એવરગ્રીન છે, ત્યાંના જે ટ્રીઝ છે એ પણ ટોલ છે, ત્યાંની જમીન પણ કેવી છે? એકદમ ફર્ટાઇલ, ફળદ્રુપ જમીન છે ત્યાંની. એટલે ભૂપેન એને કહે છે એટલા માટે કે અમારે અહીંયા બહુ વૃક્ષો કેવા છે, બધા ઊંચા છે. અમિત said, we have tall trees in Dang too. We also have a forest. અમિત ક્યાંનો છે? અમિત ડાંગ ડિસ્ટ્રિક્ટનો છે, એટલે કે ગુજરાતના ડાંગ જિલ્લાનો છે, અને ફરવા ગયો છે આસામ. આસામના જંગલો જોઈને, ત્યાંના વૃક્ષો જોઈને એ ભૂપેન જોડે જે વાતચીત કરે છે, ત્યારે ભૂપેન એને કહે છે કે અહીંયા વરસાદ ખૂબ પડે છે, માટે અહીંના વૃક્ષો પણ કેટલા છે? એકદમ ઘટાદાર અને ઊંચા છે. ત્યારે અમિત કહે છે કે અમારા ડાંગમાં પણ આવા જ ઊંચા ઝાડ છે. ભૂપેન said, ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન, isn't it? ગુજરાતમાં તો સિંહ જોવા મળે છે, સિંહ માટે ફેમસ છે, isn't it? શું નથી? પાછળ નાના ક્વેશ્ચન ટેગ કરીને એ પોતાના ક્વેશ્ચનને સક્ષમ કરે છે, એટલે કે પોતાના જે પ્રશ્ન કરે છે એને એ નાનો ક્વેશ્ચન ટેગ આપે છે. isn't it એટલે કે શું નથી? અમિત said, yes, we have a lion sanctuary. We also have a wild ass sanctuary, sloth bear sanctuary and many bird sanctuaries as well. Are there wild animal in Assam? અમિત કહે છે કે હા, ગુજરાતમાં સિંહોનું પણ એક અભયારણ્ય છે, લાયન સેન્ચ્યુરી છે, સાથે સાથે એસ સેન્ચ્યુરી, સ્લોથ બિયર સેન્ચ્યુરી એન્ડ મેની બર્ડ સેન્ચ્યુરી પણ છે, એટલે કે પક્ષીઓનું અભયારણ્ય છે. સ્લોથ બિયરનું પણ અભયારણ્ય છે,
આર ધેર વાઇલ્ડ એનિમલ ઇન આસામ? શું આસામમાં જંગલી પ્રાણીઓ પણ છે? ભૂપેન સેન, યો યસ, અવર કાંઝીરંગા ઇઝ ફેમસ ફોર વન હોર્ન રાઇનો. હા, કે અમારું જે કાંઝીરંગા અભયારણ્ય છે એ કોના માટે વખણાય છે? વન હોર્ન રાઇનો, એક સિંગવાળા રાઇનો જે પ્રાણી આપણે કહીએ છીએ, એને ગુજરાતીમાં આપણે કહીએ છીએ ગેડો કહીએ છીએ ને, જેના વચ્ચે એક જ સિંગ હોય માથા ઉપર, તેવા વન હોર્ન રાઇનો માટે અમારું કાંઝીરંગા અભયારણ્ય છે. ઇટ ઇઝ અ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ એન્ડ ઇટ હેઝ એલિફન્ટ, વાઇલ્ડ બફેલો એન્ડ સ્મેપ ડિયર. જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, એટલે કે કાંઝીરંગાનું યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ એનું નોંધ છે. એટલું મોટું એ અભયારણ્ય છે, જેની અંદર એલિફન્ટ, વાઇલ્ડ બફેલોઝ એટલે કે જંગલી ભેંસો અને હરણ પણ જોવા મળે છે. નેક્સ્ટ વીક સમ ઓફ અસ ફ્રોમ અવર સ્કૂલ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાંઝીરંગા and we will see elephant and other animals. નેક્સ્ટ વીકમાં અમારી સ્કૂલ તરફથી અમે એક કેમ્પમાં જવાના છીએ કાંઝીરંગાના. જે કેમ્પ ક્યાં છે? કાંઝીરંગા અભયારણ્યમાં. અને ત્યાં વી વિલ સી એલિફન્ટ એન્ડ અધર્સ. ત્યાં એલિફન્ટનું મેઇન છે માટે એલિફન્ટ ત્યાં વધારે જોવા મળે છે, એટલે કે ત્યાં એલિફન્ટ અને બીજા ઘણા પ્રાણીઓ પણ અમે જોઈશું. અમિત સેડ, will it be a real camp? Will you stay in tent and cook your own food? અમિત પૂછે છે કે શું એ રિયલ કેમ્પ છે? તમે ત્યાં રોકાશો? રાત્રે ટેન્ટમાં, તંબુમાં રોકાશો, પોતાનો ખોરાક જાતે બનાવશો? એ ટાઈપનો કેમ્પ છે? ભૂપેન સેડ, યસ વી વિલ. કેન યુ જોઈન અસ? શું તું અમને જોઈન કરીશ? તું અમારી સાથે આવવું છે? અમિત સેડ, યસ, વાય નોટ. We will be a memorable experience for me. It will be a memorable experience for me. હા, હું આવીશ. મારા માટે ખૂબ જ યાદગાર અનુભવ રહેશે. ભૂપેન સેડ, we will enjoy the trekking. We will sing, dance, enjoy the bonfire. To join us? આપણે ત્યાં ટ્રેકિંગ કરીશું, ગીતો ગાઈશું, ડાન્સ કરીશું એન્ડ એન્જોય ધ બોનફાયર. અને બોનફાયરની મજા લઈશું. બોનફાયર એટલે તમે જોયું છે ફિલ્મોમાં, ટીવીમાં, કે લોકો આજુબાજુ બેસે છે ને વચ્ચે અગ્નિ પ્રગટાવે છે, આમ લાકડા ઊભા રાખીને, અને એની આજુબાજુ બેસીને રાત્રે મોડે સુધી બધા અંતાક્ષરી રમતા હોય છે ફ્રેન્ડ સર્કલ. જોયું છે ને? એને કહેવાય છે બોનફાયર. તો આપણે આ બધી મજા માણીશું. ડુ જોઈન અસ. તું પણ ત્યાં જોઈન થઈ જા અમારી સાથે. અમિત સેડ, આઈ લાઇક ઇટ. મને પણ એ ગમે છે. The next week, Amit and Bhupen joined the camp. On the first day, they went out together to explore the forest and then saw many birds, insects, and animals. During the night, they lost their way, but soon they got back on track, and those moments were really thrilling for them. નેક્સ્ટ વીક આવી ગયો છે. અમિત અને ભૂપેન કેમ્પમાં જોઈન થઈ ગયા છે. અને કેમ્પના ફર્સ્ટ ડે એટલે કે પહેલા જ દિવસે શું કર્યું? એમને ફોરેસ્ટની મુલાકાત લીધી, એટલે કે જંગલમાં ફર્યા છે, બહારની વિઝિટ કરી છે. ત્યાં એમને શું જોયું છે? મેની બર્ડ્સ, એનિમલ્સ એન્ડ ઇન્સેક્ટ. ઘણા પ્રાણીઓ, પક્ષીઓ અને ત્યાંની જીવજંતુઓ પણ એમને જોયા. રાત પડે છે એટલે ધે લોસ્ટ ધેર વે બટ સૂન ધે ગોટ બેક ઓન ટ્રેક. રાત્રે રસ્તો ભૂલી જાય છે પણ તરત મળી જાય છે અને પાછા પોતાના રસ્તે પાછા આવી જાય છે કેમ્પ બાજુ. એન્ડ ધોઝ મોમેન્ટ વેર રિયલી થ્રિલિંગ ફોર ધેમ. પરંતુ જે રસ્તો ભૂલે છે એ મોમેન્ટ, એ પળ એમના માટે ખૂબ જ થ્રિલિંગ એટલે કે ડરામણી હોય છે. ઓન ધ સેકન્ડ ડે, it was late in the evening. The boys were a long way off from the camp and they were walking along the Brahmaputra rivers. They could hear a cries of animals all around them. બીજા દિવસે શું બને છે? It was late in the evening. સાંજ પડી ગઈ છે, મોડી સાંજ.
એન અને આ બાળકો પોતાના કેમ્પથી ખૂબ જ દૂર નીકળી ગયા છે. એલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર, બ્રહ્મપુત્રા રિવર છે એ બાજુ એની સાથે સાથે એના કિનારે કિનારે ચાલતા ચાલતા એ લોકો ખૂબ કેમ્પથી દૂર નીકળી જાય છે. ત્યાં તેમને અલગ અલગ પ્રાણીઓના અવાજો, જેની ચિક્કારીઓ પણ એમને ત્યાં સાંભળવા મળે છે. ભૂપેન સેડ, હવે દેખો હાલે ભૂલા પડેલા છે, સાંજનો સમય છે, અલગ અલગ પ્રાણીઓની રાત્રે જે ચિત્કારીનો અવાજ આવતો હોય છે ને, એમની ગર્જનાનો, લાયનની, ટાઈગરની, એ એમને સંભળાતો હોય છે. અને એટલામાં ભૂપેન બોલે છે, ભૂપેન સેડ, વોક ફાસ્ટ, વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી. ઝડપથી ચાલ, એ અમિતને કહે છે, તું ઝડપથી ચાલ, આપણે ફટાફટ કેમ્પ સુધી પહોંચવું પડશે. કારણ કે એમને ડર લાગે છે, પ્રાણીઓનો જે અવાજ સંભળાય છે એનાથી. તમે જોઈ શકો છો આ ચિત્રમાં, જુઓ. હવે જે ઘટના બનવાની છે એ અહીંયા બતાવી છે. હવે શું બનશે? બંને એકલા છે, રાત પડી ગઈ છે, અને જે સીન દેખાય છે એ સીન હવે ઊભો થવાનો છે આપણા સ્ટોરીની અંદર. તો જોઈએ આપણે. They heard the trumpet of elephant and Amit was excited. એટલામાં એમને શું સંભળાય છે? ટ્રમ્પેટ ઓફ એલિફન્ટ. એલિફન્ટના સાઉન્ડને, એલિફન્ટના અવાજને ઇંગ્લિશમાં શું કહેવાય છે? ટ્રમ્પેટ. અલગ અલગ પ્રાણીઓના સાઉન્ડ આપણે 7th સ્ટાન્ડર્ડમાં જોઈ ગયા છીએ. પેલું એન્ટવાળો જે આપણું લેસન હતું એમાં જોઈ ગયા ને. તેમાં એલિફન્ટના સાઉન્ડને શું કહેવાય છે? એ સૂંઢ ઊંચી કરીને જોરથી જે ચિક્કારી પાડે છે ને એને શું કહેવાય છે? ટ્રમ્પેટ. તો એટલામાં એ લોકોને ટ્રમ્પેટ સંભળાયું. એન્ડ અમિત વોઝ એક્સાઇટેડ. અમિત ખૂબ એક્સાઇટેડ હતો. એને કારણ કે આવું દ્રશ્ય, આવો સીન એની નજર સામે ક્યારેય આવ્યો નહોતો. અમિત સેડ ઇન એન એક્સાઇટેડ વોઇસ, ડુ યુ થિંક વી વિલ સી એની એલિફન્ટ? અમિત કહે છે ભૂપેનને કે તને લાગે છે આપણને કોઈ અહીંયા એલિફન્ટ જોવા મળશે? ભૂપેન સે વેઇટ. સડનલી ભૂપેન સ્ટોપ એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ. They stood still and listened. Thump, thump, thump. તમે જો એટલામાં શું બન્યું? સડનલી ભૂપેન એકદમ સ્ટોપ થઈ જાય છે, અમિતનો હાથ પકડી લે છે અને ધ્યાનથી સાંભળે છે. તો એમનો અવાજ સંભળાય છે બે જણને. શું? થમ થમ થમ. એટલે કે જેમ હાથીના પગ પડતા હોય, હાથી ચાલતો હોય અને જે તાર પગનો જે અવાજ આવે છે, ધપ 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 આપણે બોલીએ છીએ ને, તો અહીંયા ધપ ધપ ધપનું લખેલું છે, બરાબર? A big animal was coming toward them. એક બિગ એનિમલ, મોટું પ્રાણી એમની તરફ આવી રહ્યું છે. કારણ કે પગના અવાજ ઉપરથી અમને લાગે છે. It is an elephant, ભૂપેન whispered. ભૂપેન એકદમ ધીમા અવાજે અમિતને બોલે કહે છે કે આ હાથીનો અવાજ છે. એને ખ્યાલ આવી ગયો, આવો જે અવાજ આવ્યો એટલે કે હાથી છે, નજીક આવી રહ્યો છે. They walked quickly on the grass and hid behind a big tree. ફટાફટ એક ઝાડ છે, ઝાડની પાછળ એ લોકો પોતાની જાતને સંતાડી દે છે. બંને ક્યાં સંતાઈ જાય છે? ફટાફટ એક ઝાડની પાસે સંતાઈ જાય છે. A big black creature with white tusk, thick leg, big ears, small eyes and a long trunk was coming toward them. And it was coming closer and closer. એક મોટું ક્રીચર, મહાકાય પ્રાણી, જેના વ્હાઇટ ટસ્ક એટલે કે સફેદ દાંત છે. કેવું છે આ પ્રાણી? જો બતાવ્યું છે વ્હાઇટ ટસ્ક એટલે કે સફેદ દાંત. જે આગળ હાથીના બે બાર જે દાંત હોય છે એને શું કહેવાય છે? ટસ્ક કહેવાય છે. થીક લેગ એટલે કે જાડા એના પગ છે. બિગ ઇયર્સ મોટા મોટા કાન છે. સ્મોલ આઈઝ નાની નાની આંખો છે. એને લોંગ ટ્રંક અને એક લાંબી સૂંઢ. એવું એક મોટું પ્રાણી એમની તરફ આવી રહ્યો છે. એન્ડ ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર. એ નજીક અને નજીક આવી રહ્યું છે. કેમ? કેવી રીતે ખબર આવ્યો? કારણ કે જે પગનો અવાજ આવે છે એના પરથી ખ્યાલ આવે છે કે પ્રાણી ધીમે ધીમે નજીક આવી રહ્યું છે. અમિત સેડ, ભૂપેન, ઇટ ઇઝ એન એલિફન્ટ. વોટ અ બિગ ક્રીચર ઇટ ઇઝ. I can't believe it. It is a dream. I have never seen a living elephant in my life. Can I see
ઇટ ફ્રોમ વેરી નિયર? જો અમિત ખૂબ જ એક્સાઇટેડ છે કારણ કે એને ક્યારેય આવી રીતે જીવતો હાથી પોતાની સામે એને જોયો નથી અને આજે એને જોવા મળશે. એટલે એ ભૂપેનને પૂછે છે કે શું આ એલિફન્ટ એકદમ નજીક આવશે? મને તો એક સ્વપ્ન જેવું લાગે છે. મને વિશ્વાસ નથી આવતો કે હાથીને આટલા નજીકથી હું જોઈ શકીશ. ભૂપેન સેડ, પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. હા, પણ કે હાથીથી થોડું અંતર રાખજે, એકદમ નજીક જવાય નહીં. ભૂપેન વોઝ વરીડ. There was a large elephant about 30 feet away. હવે ભૂપેનને ચિંતા થતી હતી અને એટલામાં તો મોટો એલિફન્ટ એમનાથી કેટલો દૂર હતો? 30 feet away. માત્ર ને માત્ર 30 ફૂટ દૂર હતો. He is angry, અને પાછું ગુસ્સામાં હતો. જો લખ્યું છે પણ બોલે છે આ ભૂપેન whispered. ભૂપેન બોલે છે, જવાબ આપે છે. આમ સિસોટી વગાડીને કહે છે. સિસોટી તો ના કહી શકાય, પણ આપણે બોલીએ છીએ ને આમ એમ ભૂપેન બોલે છે. વિસ્પર્ડ કરે છે એટલે કે ધીમે ધીમે અમિતને કહે છે કે ચૂપ થઈ જા, કારણ કે હાથી નજીક આવી રહ્યો છે. The elephant heard their voice and he smelled them too. He put his long trunk up in the air and trumpeted loudly. હવે એ જે વાતચીત કરે છે ધીમે ધીમે બંને, એનો અવાજ એલિફન્ટ સાંભળી જાય છે અને આમે એલિફન્ટને તો દૂરથી સ્મેલ પણ આવી જાય, ખ્યાલ આવી જાય કે અહીંયા કોઈ માણસ છે. તે પણ એમને સૂંઘી પણ લે છે અને પછી દૂરથી પોતાની ટ્રંકને ઊંચી કરીને લાઉડલી ટ્રમ્પેટ કરે છે. જોરથી પોતાની સૂંઢ ઊંચી કરીને અવાજ કરે છે. ભૂપેન એન્ડ અમિત could not move it a bit. Move a bit એટલે જરા પણ ખસવું નહીં. ભૂપેન was afraid but Amit was not. He was enjoying himself. ભૂપેનને ડર લાગે છે પણ અમિતને લાગતો નથી, કારણ કે એ તો એક્સાઇટેડ છે, એને જોવો છે હાથી નજીકથી. માટે he was enjoying himself. એને તો મજા પડે છે કે ક્યારે હાથી નજીક આવે અને આપણે જોઈ શકીએ. Slowly the elephant come toward them. Now he was 20 feet away and he was shaking his head in anger. Shaking his head in anger. હવે હાથી ગુસ્સામાં છે અને ગુસ્સાના કારણે પોતાનું હેડ એટલે કે માથું આમ હલાવી રહ્યો છે અને ધીમે ધીમે એમની નજીક આવી રહ્યો છે. હાલ એ કેટલા ફૂટ દૂર છે? માત્ર 20 ફૂટ. He is going to attack us. ભૂપેન whispered to Amit. We must do something. હવે ભૂપેન અમિતને કહે છે ધીમે ધીમે કે આપણા ઉપર એટેક કરશે, કારણ કે હાથી ગુસ્સામાં છે, માટે આપણે કંઈક કરવું પડશે. ભૂપેન pulled out a big brown paper bag from his pocket and there were some sweet in it. He threw away the sweet on the grass and he started to blow into the bag. Soon the bag was like a big balloon and he hit it hard with his hand. બીજો આઈડિયા વાપરે છે ભૂપેન. ભૂપેનને એકદમ યાદ આવે છે, તેના પોકેટમાં હાથ નાખે છે ને એક પેપર બેગ, આપણે જેને આ સબ્જીને એવું લેવા જઈએ છીએ ને, જબલું કહીએ છીએ ને પ્લાસ્ટિકનું, એવું બહાર કાઢે છે, જેમાં એ લોકો થોડી સ્વીટ લાવ્યા હતા કે રસ્તામાં ભૂખ લાગે તો નાસ્તો કરવા માટે લાવ્યા હતા. તે તેમાં હતી, એને નીચે ફેંકી દીધી ઘાસમાં અને પોતે એમાં હવા ભરીને આખું જબલું એટલે કે આખી પેપર બેગને ફૂલાવી દીધી. લાઈક અ બિગ બલૂન એટલે કે મોટા બલૂનની જેવી થઈ ગઈ. અને પછી શું કરે છે? હિટ ઇટ હાર્ડ, એના પર જોરથી પોતાનો હાથ આમ મારે છે. હવે તમને ખ્યાલ હશે, તમે પણ આ કરેલું હશે. આપણે જોઈએ ને જબલામાં આપણે હવા ભરીએ છીએ અને જોરથી હાથથી મારીને આમ ફોડીએ છીએ. તે ફોડતી વખત કેવો અવાજ આવે છે? જો નીચે લખ્યું છે પટાક, લખ્યું છે ને સ્પેલિંગ ફટાક. જો PHATTACK, ફટાક કરતો અવાજ આવ્યો જોરથી. હવે આવું જો તમે કર્યું હોય, ઘણીવાર કોઈ વ્યક્તિ પાછળ તમે આ જબલું ફૂલાવીને આમ હવા ભરીને આમ ફોડો તો એ વ્યક્તિ ગભરાઈ જાય ને, એકદમ અચાનક એવો અવાજ આવે તો અહીંયા પણ શું બને છે? વોટ અ લાઉડ વોઇસ ઇટ વોઝ. ઇટ ઇકોડ ઓવર ધ ફોરેસ્ટ. એટલો જોરથી અવાજ આવ્યો અને એનો પડઘો પડ્યો જંગલમાં, આજુબાજુમાં એકદમ પડઘો પડી, ફટાક અવાજ સંભળાયો. ધ એલિફન્ટ સ્ટોપ, ટ્રમ્પેટ એંગ્રીલી એન્ડ ટર્ન અવે.
He walked quickly through the tall grass and soon disappeared into the forest. What a useful trick. હવે એલિફન્ટે આ વાત સાંભળ્યો એટલે જોરથી એને ટ્રમ્પેટ કર્યું અને પછી એકદમ ટર્ન હવે પાછો ફરી ગયો એન્ડ ફટાફટ ઘાસમાં દૂર ચાલીને ડિસેપિયર્ડ અદૃશ્ય થઈ ગયો જંગલમાં, કારણ કે એને ડર લાગી ગયો. હાથી ગભરાઈ ગયો. જોરદાર એને આઈડિયા કર્યો પેને અને અવાજથી હાથી ગભરાઈ ગયો અને એ જંગલમાં પાછો જતો રહ્યો. Both the boys felt relieved. He thought, "We had a gun," said Bhupen, and laughing softly. હવે ભૂપેન બોલે છે કે એલિફન્ટ કદાચ એવું સમજ્યો છે કે આપણી જોડે ગન છે. આ જે અવાજ થયો ફટાક કરતો, પટાક અવાજ આવ્યો છે, એટલે હાથી એવું સમજે છે કે આપણી પાસે કોઈ ગન છે. એમ કરીને ભૂપેન ધીમું ધીમું હાસ્ય કરે છે, એટલે કે હસે છે. "Yes," said Amit. They walked toward the camp, and after some time, Bhupen said, "Look, those are the light of our camp. What a thrilling experience it was." એટલામાં તો એમના કેમ્પની લાઇટ દેખાય છે, એટલે કે એમનો કેમ્પ નજીક આવી ગયો છે. એટલે ભૂપેન એને બતાવે છે અને કહે છે કે આપણો એક્સપિરિયન્સ કેવો થ્રિલિંગ હતો, કેવો ડરાવણો આપણને અનુભવ થયો છે. તો ખ્યાલ આવી ગયો તમને આખી સ્ટોરીમાં? ભૂપેન અને અમિત અને આજે જે કેમ્પમાં આવ્યા છે એમાં જે એક્સપિરિયન્સ એમને થયો, થ્રિલિંગ એક્સપિરિયન્સ, એના વિશેની સરસ મજાની સ્ટોરી છે. તો 2 થી 3 વાર વિડીયોને જોજો, ધ્યાનથી સમજજો સ્ટોરીને, અને એ પછીની જે નેક્સ્ટ એક્ટિવિટી આપેલી છે એ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ઓકે, તો આજ માટે આટલું જ. ઓકે, થેન્ક યુ.